અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 8 અને 9માં ચૂંટાયેલા કોર્પોરેટરોની ઘોર બેદરકારી સામે આવી છે. વોટ લઈને ગયા પછી કોઈ જ જીતેલા કોર્પોરેટર અમારા વિસ્તારમાં જોવા ના મળ્યા હોવાના રહીશોનો આક્ષેપ. મોડાસા શહેરની લઘુમતી વિસ્તારની 8 થી 9 નંબરની સોસાયટી લીમડા તળાવથી લઈને રજા પાર્ક, એલાન્સનગર, મરિયમ પાર્ક, અરમાન પાર્ક, રસુલાબાદ, અલ્ફાનાશ, બસેરા જેવી સોસાયટીઓમાં કાદવ કીચડથી ઉભરાઈ રહી છે. ત્યાંના રહીશોમાં રોગચાળો થવાની સંભાવના જોવા મળી રહી છે. તેમજ પગપાળા તો શું વાહન લઈને પણ ઘરના બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હેરાન પરેશાન થઈ રહેલા રહીશોએ વોટ માટે જ આવેલા કોર્પોરેટરો અને નગરપાલિકાને મીડિયાના માધ્યમથી સત્વરે રોડ રસ્તા અને ગટરોની કામગીરી પૂરી કરવા માટે અપીલ કરી છે. મારું નામ મકરાણી રિઝવાન છે. હું બેરુંડા રોડ લીમડા તાવ મરિયમ પાર્ક સોસાયટીમાં રહું છું, અરવલ્લી જિલ્લા મોડાસા. છેલ્લા 4-5 વર્ષથી રોડની કમ્પ્લેન આપેલી છે આરોગ્ય નગરપાલિકાને, એનું કોઈ નિરાકરણ આવતું નથી. ચાલીને નીકળવાના બી કોઈ રસ્તા છે નહીં. અને અત્યારે અહીં કેટલી કીચડ ને ગંદકી થયેલી છે કે જેનો રોગચાળો ફાટી નીકળ્યો છે. એનું જવાબદાર કોણ છે એનો કોઈ જવાબ અમને મળતો નથી. છેલ્લા 4 વર્ષથી મૌખિક કમ્પ્લેનો આપી છે. ના કોર્પોરેટર સાંભળે છે કે ના કોઈ નગરપાલિકા ધ્યાનમાં લે છે. બરાબર, એનું કોઈ નિરાકરણ આવે એવું કંઈ રસ્તો કાઢી આપો અમને. આ તમે આ કમ્પ્લેન મૌખિકમાં આપેલી છે કે પછી લેખિત? મૌખિક આપી છે. લેખિત હજુ આપી નથી, પણ હું લેખિત લઈ અને આગળ સુધી જવાની તૈયારીમાં છું. જો આનું કોઈ નિરાકરણ ના આવે તો. કોર્પોરેટર કોણ છે તમારા? કોર્પોરેટર વોર્ડ નંબર 8 નંબરમાં લાલાભાઈ છે, 9 નંબરમાં સલીમભાઈ કરીને છે, અંજુમબેન કરીને છે, અને 8 અને 9 નંબરના વોર્ડમાં આવે છે આ બધા કોર્પોરેટર. એ લોકો આ રોડ પરથી આવર જવર કરે છે ખરા? ના, એ તો બસ વોટ લઈને જતા રહે, એના પર તો કોઈ ધ્યાન છે નહીં. એના પછી કોઈ આવ્યું નથી? કોઈ ધ્યાન નથી. આ સોસાયટીનું બિલકુલ ધ્યાન નથી. છેક લીમડા તલાવથી એન્ટ્રી મારી અને ત્યાંથી જ રસ્તો ખરાબ છે. સોસાયટીમાંથી ખરાબ છે રસ્તો. કોઈ ગાડી લઈને ચાલીને જવાની કોઈ કેપેસિટી નથી કોઈની.